અમદાવાદમાં નવા ઇન્કમટેક્સ એક્ટ 2025 અંગે રાજ્યવ્યાપી જાગૃતિ ફેલાવવા માટે પ્રારંભ 2026 અભિયાનનો રોલઆઉટ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના ઇન્કમટેક્સના પ્રિન્સિપલ ચીફ કમિશનર સતીશ શર્મા અને ICAIના પૂર્વ પ્રમુખ અનિકેત S. તલાટી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આ અધિનિયમની સ્પષ્ટતા અને જાગૃતતા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. चैट बॉक्स कर साथी जो है वो आपको किस तरह से सभी प्रश्नों का जवाब दे रहा है. इसी तरीके से हमने ब्राउज़र्स निकाले हैं. हम लोगों ने छोटी छोटी कॉमिक बुक लिखी हैं जो बच्चों को टैक्सेशन सिस्टम के बारे में बताएगी. तो हमारा उद्देश्य समाज के हर वर्ग से कनेक्ट करना है. समाज के हर वर्ग को बताना है कि देश की सरकार का ये प्रयास है कि कानून सरल हो और इसको हर जना बड़े आसानी से अपना सके. मैं मानता हूँ सबसे बड़ा बदलाव तो है इसके लिए जो सरलता से इसे ड्राफ्टिंग किया गया है और दूसरा काफ़ी शेड्यूल बनाए दिए गए हैं टेबल्स के अलावा, जिससे किसी आदमी को भी अगर किसी पर्टिकुलर चीज़ को ढूंढना हो तो वो ढूंढना बड़ा सरल हो जाता है. જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇન્કમટેક્સ એક્ટ 2025 ઘર સુધી કરદાતા સુધી પહોંચે, માત્ર એટલું જ નહીં પરંતુ આવનારી જનરેશનને પણ આ ચેટબોટનો ઉપયોગ કરીને, કરદાતા બોટનો ઉપયોગ કરીને, મધુકરનો ઉપયોગ કરીને કેવી રીતે કરની માહિતી આપી શકાય અને કેવી ઇઝી લેંગ્વેજમાં જે ઇન્કમટેક્સ 2025 છે એના માટે પ્રિન્સિપલ ઓફ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સની હાજરીમાં આજે આ કાર્યક્રમ યોજાયો, જેમાં 500થી વધારે સ્ટેક હોલ્ડર લોકોએ ભાગ લીધો. એ ખૂબ જ ગૌરવની વાત છે.